पैट है ना, प्रॉफिट आफ्टर PBT टैक्स। नहीं एबिटा है ये 1.5। अच्छा EBITDA એબિટા એટલે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સ ડેપ્રિસિએશન અને અમોર્ટાઇઝેશન એટલે આપણે જે અદૃશ્ય મિલકતો માંડી વાળતા હોય છે એ ઘસારા જેવું જ છે, પણ આપણે જે દ્રશ્ય મિલકતો માંડી વાળીએ એને આપણે ઘસારો કંઈ અને અદૃશ્ય મિલકતો માંડી વાળીએ એને આપણે અમોર્ટાઇઝેશન એટલે કે અદાયગી કંઈ. તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજી લઈ. હવે ધારો કે વેચાણ 1000 રૂપિયા છે, તો સીધા ખર્ચા પહેલાં માઇનસ કરવા પડે, એટલે કે કાચો માલ સામાન છે, મજૂરી છે, પેકિંગ ખર્ચ છે. દાખલા તરીકે 400 રૂપિયા છે તો આપણે મળશે 600, જેને કહેશું આપણે ગ્રોસ પ્રોફિટ એટલે કે કાચો નફો જે વેપાર ખાતામાંથી આપણને મળેલો છે. ત્યારબાદ આપણે ધંધાકીય ખર્ચા માઇનસ કરશું, એટલે 200 રૂપિયા ધારો કે ધંધાકીય ખર્ચા છે તો 600માંથી આપણે 200 માઇનસ કરશું એટલે વધશે 400 રૂપિયા, એટલે આપણને મળશે એબિટા, બરોબર, એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સ ડેપ્રિસિએશન એન્ડ અમોર્ટાઇઝેશન, બરોબર છે. હવે એમાંથી આપણે પહેલાં ડીએ એટલે કે ડેપ્રિસિએશન અને અદાયગી એટલે કે અમોર્ટાઇઝેશન આપણે માઇનસ કરશું, એટલે ધારો કે ડેપ્રિસિએશન 50 રૂપિયા અને અદાયગી 30 રૂપિયા છે તો ટોટલ થશે 80. 400માંથી આપણે 80 માઇનસ કરશું એટલે આપણને મળશે 320 રૂપિયા, જેને કહેશું આપણે EBIT એટલે કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. ત્યારબાદ આપણે વ્યાજ માઇનસ કરશું, ધારો કે વ્યાજ છે આપણે 70 રૂપિયા તો એ આપણે માઇનસ કરશું એટલે આપણી પાસે વધશે 250 રૂપિયા, જે આપણે EBT એટલે કે અર્નિંગ બિફોર ટેક્સ લેશું, બરાબર છે. અને ત્યારબાદ આપણે એના ઉપર ટેક્સ માઇનસ કરશું, બરાબર. ટેક્સ ધારો કે 30% છે આપણો, તો 250ના 30%, 25 તેરી 75 રૂપિયા આપણે ટેક્સ માઇનસ કરશું એટલે આપણી પાસે વધશે PAT એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ, બરાબર, એટલે કે એ આવશે આપણો ચોખ્ખો નફો, બરાબર છે. તો મને કોમેન્ટમાં તમે જણાવો કે એબિટા મોટું કે PAT.